તૃપ્તિએ જાદુથી શું ખસેડ્યું નહોતું? તો સાચો ઓપ્શન આપણો આવશે સી, દડો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, વધુમાં વધુ તમારા મિત્ર સર્કલ સુધી શેર કરો, જેથી આ વિડીયો દ્વારા એ પણ પરીક્ષાની અંદર ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવી શકે. 3. તડકો કેવો છે? તો જવાબ આવશે મીઠો મીઠો. એ. 4. કૃષ્ણના બાપુજીનું નામ શું છે? તો 4 ઓપ્શનમાંથી જવાબ આવશે નંદ બાબા. 5. ખેડૂતને કોણ સાદ કરે છે? તો જવાબ આવશે સી, સીમ. 6. માતા યશોદા શાનાથી કંટાળી ગયા છે? તો જવાબ આવશે ડી, લાલાના તોફાનથી. બી, લાલાના તોફાનથી. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 7. ગોદામમાં જઈને ખાલી જગ્યા જોઈ લીધું કે છાપરાની નીચે ક્યાં ક્યાં માળા છે? તો કોણે જોઈ લીધું? તો જવાબ આવશે બોધરાજે. 8. ખાલી જગ્યા બધા પ્રવાસે જવાના છે? તો પરમ દિવસે. 9. મારદડીમાં જેને દડો વાગે એ મારનારનો ખાલી જગ્યા બની જાય? તો જવાબ આવશે સાથીદાર. 10. બહુ ટકટક ન કરીશ, સાહેબ આવશે તો તને ખાલી જગ્યા? તો જવાબ આવશે વટશે. 11. ટોમે જોની પાસેથી ખાલી જગ્યા લીધી? તો જવાબ આવશે લખોટીઓ. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, વધુમાં વધુ વિડીયોને શેર કરો. 12. કનૈયો ખાલી જગ્યાના દીકરાને માખણ ખવડાવતો હતો? તો જવાબ આવશે રમા માસી. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. 13. ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો હતો? તો જવાબ આવશે કે ભીષ્મના નવા બંગલે બોધરાજ અવારનવાર જતો હતો, કારણ કે નવો બંગલો દૂર હતો અને તેને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું ખુલ્લું મેદાન મળી ગયું હતું. 14. તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે? તો બાળકોનું ધ્યાન દોરવા માટે અને બાળકોને લાગે કે મંત્રના કારણે ફેરફાર થાય છે એ બતાવવા માટે મંત્ર બોલતી હતી. જો મિત્રો આવા ને આવા વિડીયો તમે બધા જ વિષયના મેળવવા માગતા હોય તો વધુમાં વધુ વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તમારા કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. ક્રમશઃ ત્યાર પછી પેટા પ્રશ્ન આવશે ખરા ખોટાનો. અળસિયા મધ ખાય છે તો વિધાન ખોટું છે. બાવો ભિક્ષા માગવા માટે આવ્યો હતો, સાચું. ટમેટું દળદળ કરતું છે ઘરની બહાર નીકળી ગયું, ખોટું. નાગણે કૃષ્ણને 1.25 લાખનો હાર આપીને વધાવ્યા, ખોટું. અનાજના ઢગલા કરવા માટે ગારમાટીની જગ્યા તૈયાર કરવાની છે, ખરું. ગોદામમાં અંધારું હતું, ખરું. ત્યાર પછી પ્રશ્નો છે એ છે પ્રશ્ન જોડકાનો છે. ક્રમશઃ ફાઇનલ આન્સર છે એ પાછળ આપણે આપેલા છે કે સોનાવરણું છે તો એના જેવું આવશે સોના જેવું રંગવાળું. હિલેલનો જવાબ આવશે પાણીના મોજા જેવો ઉછાળો અને ઘડીકનો જવાબ આવશે સહેજવાર. ત્યાર પછી લોથો છે તો એનો જવાબ આવશે જુવારનું કણસલું. ત્યાર પછી 2-3 વાક્યમાં મોટા પ્રશ્નો અહીંયા આપેલા છે, સ્ક્રીન પર તમે એક પછી એક ક્રમશઃ જોઈ શકો છો. બધા જ વિષયના વિડીયો એક પછી એક ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે ખૂબ જ જલ્દી. થેન્ક યુ.